એટલે બોલજો એનું નામ નહીં. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા લાઈવમાં. અને આવી જાઓ બધા નાહવા માટે. હું આવી તો છું નાહવા માટે. મારી પાછળ બે ચોકીદાર મિત્રો આવેલા છે જે મારું ધ્યાન રાખવા કે આ નાહવા ન જાય. એટલે આપણે અહીં બેસીને શાંતિથી વરસાદની લુપ્ત ઉઠાવવાની છે. તો અત્યારે 11:30 વાગ્યા એટલે મને એમ છે કોઈ લાઈવમાં આવી છે તો નહીં નાવા. અત્યારે ભલે ને કોઈ જોતું ન હોય, પછી જોવા હે ને વિડીયો ત્યારે આવી છે બધા આપણા લાઈવમાં નાવા. અત્યારે હું શૂટિંગ કરી લઉં છું ટૂંકમાં વરસાદની. મેં ફીલ જામી છે મિત્રો વરસાદની. કોઈનું જોત કે નહીં, તમે જ જોવો. મારા વિડીયો જો ક્યાં જો બધું હકું છે ને, તને જો કે વિડીયો જો. અરે યાર લાઈવમાં તો આવો. લાઈવમાં આવી ન કરું એમ ન હોય બકા, આવવું પડે. ચા વિનુભાઈ જેઠવાઈ વોચિંગ. થેન્ક યુ ભાઈ લાઈવમાં આવવા માટે. વિનુભાઈ જાગે છે, એક ભાઈ તો જાગે છે. અને આવી જાવ, 3 વ્યક્તિ આવી ગયા. વાહ વાહ વાહ, આપણા લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે. આવી જ જાઓ. 5 વ્યક્તિ થઈ ગયા. હવે નો ઘટે માણસો. હવે નાવા આવી જાવ મિત્રો, નાવા આવી જાવ આ વરસાદમાં. ચાલો ચાલો ફટાફટ લાઈવમાં નાવા આવી જાવ. વરસાદ છે આપણે. ગાડી જોઈએ છે. આ વિશાલની આખું છે. વિશાલને ક્યાંય જોવા જવું ન પડે. વિશાલ ખાલી એકવાર કહી દે ને કે આ વસ્તુ આમ છે એટલે એમ જ હોય. ભલે એમ જ હોય. લોઢામાં લીધો હોય. આ વરસાદમાં નાવા આવી હતી ને, વરસાદ વહી ગયો. આટલા વરસાદમાં નાવા જાવ તો પલળી હે નહીં, ક્યાંય નહીં રહું, નહીં કોળે કે નહીં ભીની. એટલે આને બેઠી છો વાઈટ જોઈ. સુરતમાં છે વરસાદ. આવ્યો મિત્રો, આવ્યો નાવા જાવ. જવાય એવો આવ્યો મિત્રો, નાવા જવાય એવો વરસાદ આવી ગયો. વાહ લીવર દીધું. વાહ વાહ, ક્યા વાત હે, મજા આ ગયા. જોઈ નાખશે આંબાલાલની આગાહી પ્રમાણે. લીવર દીધું ભાઈ. જો વાલ ફેરવો બાઈકી. ઠંડી વાવા મળી મિત્રો, ઘાસટ આવવા મળી, એટલો વરસાદ આવ્યો. હવે આ વરસાદમાં જો કોક નાવા જવાની આ પાડી દે તો મજા આવી જાય એમ છે. એવો વરસાદ છે. હોય તો ધબધબાટીને બહાડે બોલાઈ દીધી એક તો વરસાદે. વાહ, क्या बात है, क्या बारिश है. तेरे लाइव में कितना आया? 18 लोग आए. આવો આવો, બધાનું વેલકમ છે આપણા લાઈવમાં. તમ તારે બધાય શાંતિથી તમ તાર વરસાદ નિહાળો. કોઈને નાવું હોય તો મને કહેજો, હું મોબાઈલને મોકલી દે વરસાદમાં. ઓગણી થઈ ગયા. સરસ. એમ તો આડી 20-25 હતા. આવતા જતા રહેતા. હમણાં 20 ક્યાં લગીને વયા ગયા હતા ને સપનામાં. સરસ. તમે ક્યાંથી છો, ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો, અને તમારે વરસાદ છે કે નહીં કેજો. શરદી થઈ જાય, વાત બરાબર છે. અત્યારે ચાલુ જ છે શરદી. એમે પછી સોન પાપડી ખાઈને આવીશું. કેટલો વરસાદ છે સુરતમાં, કચ્છમાં મોકલો. અરે કચ્છમાં આખડી તમ તારા વાદળું બાંધીને મોકલી દો. હાલો વરસાદ ભાઈ, અહીં નથી આપણે વરસવાનું, આપણે કચ્છમાં જવાનું છે આપણા મિત્રને જ્યાં. તો ક્યાં છે? હે સુરતમાં છે. સુરતમાં કામરેજ વિસ્તારના પાસોદરા ગામમાં છે વરસાદ. લ્યો જો વયો ગયો ને બાકી 34 વ્યક્તિ આવી ગયા. વરસાદ વયો ગયો પણ 34 વ્યક્તિ આવી ગયા. હાલો કચ્છ બાજુ મોકલી દીધો છો વરસાદ. જો અહીં રહી ગયો છે, જોઈ લેજો તમે. સુરત કામરેજ વિસ્તારનું પાસોદરા ગામ, ત્યારમાં છે વરસાદ. થોડીક વાર ધીમો થાય, થોડીક વાર ફૂલ થાય. જાવ બચાવવા જાવ, તણાઈ જાય બે બિચારા. મેં ક્યાં કીધું તમે અત્યારે જાઓ, રોકાઈ જાવ. ઓહો, આડત નહીં જણા.
હા મિત્રો, આવો આવો સબસ્ક્રાઇબ કરતા જાજો, ભૂલા ઉડી સાલી ફોલો કરતા જજો મિત્રો, સબસ્ક્રાઇબ નહીં. કરતા જાજો. તમારા મિત્રો અત્યારે જાગતા હોય ને ટ્વિંકલ પટેલ, કયા એરિયામાં રહ્યો છો? પાસોદરામાં. કહું છું તો ખરી, સુરતના પાસોદરામાં બેન. કચ્છમાંથી તમે આવો, ગાંધીધામ કચ્છ. આવી ગયા ને કઈ માંડવી કચ્છમાં આવી ગયા તા ગયા વર્ષે નહીં ને નાગલા વર્ષે આવ્યા હતા. બધી જગ્યાએ આટો માર લીધો. હાય હેલો બોલો ફટાફટ બોલો જેઠાલાલના ભચાઉમાં દ્વારકા બાજુ મોકલો. જો પેલા ભાઈ છે ને કચ્છમાં મોકલો છે, તો કચ્છમાં આવી છે ને એટલે ત્યાંથી થોડોક એવો જ વૈશમાં દરિયો આવે છે, એ ત્યાંથી ધક્કો મારી દે એટલે ત્યાંથી સીધો દ્વારકા પૂગી જાય. રાજકોટમાં નથી તો અહીં અમારે જો પાણી ભરાઈ ગયા. હવે હાલીને કેમ જાશું? રાજકોટમાં પાછા પાણી ભરાઈ ગયા. રાજકોટમાં ડોહ્યું ઉડે છે વગર વરસાદે. દ્વારકામાં મોકલો. હા મોકલી જ દીધો. દ્વારકામાંથી 2-3 જણા લાવ્યો હતા લાગી વિશાલ. શું એક ગાડી આવી છે? શેટા રહેજો ભાઈ, લાઈવ જોતા હોય તો સાઈડમાં. કોડીનારથી પણ જોયો છે વિડીયો. કોડીનારમાં છે વરસાદ. અમારે બહુ જ છે, અમારે નથી જોતો તોય આવે. શું કરવું? સવારના 5 વાગ્યામાં ચાલુ હતો. આખા સુરતમાં છે હાલો, એ તો કન્ફર્મ થઈ ગયું. વરાછામાં વરસાદ છે એટલે હવે એ બાજુ મોકલીએ. એક દ્વારકામાં પેલા કચ્છમાં જાહે ને, ત્યાંથી પછી તો દ્વારકા આવવાનો છે વરસાદ. જવું છે? જાવ નાવા જવું છે ભાઈ, નાવા જવું છે. નાકમાં શેડા બંધ નથી થતા, નાવા જવું છે. હે હરખું દેખાય કે નહીં? તો વરસાદ જો જરીક વારમાં હાવ બંધ થઈ ગયો તો પાછો ધીમે ધીમે ચાલુ થયો છે. એવું ન હોય, ખાડા પડી ગયા ને રોડમાં એટલે લીવર કાપ્યું ઠેક ભગવાને. અને મારે માર્મિક ભાઈ જો હોના લેપ કરે છે નાકમાંથી, એક હોનો ગુલેપ કરે, ઘડીક બહોનો કરે. જો ક્યાં બેઠા? મને એમ કે બે વહી ગયા, અહીં બેઠા હતા ને. આ પાર્કિંગ વાળા બેઠા. આવો તો કંડલા બતાવ્યા એશિયાની સૌથી મોટું પોર્ટ એક્સપોર્ટ પોર્ટ કંડલા બંદર. એશિયાનું નહીં એને કે ભાઈ ઇન્ડિયાનું જ આવે. જય દસારામ બાલગામ ખેડ સુરત. દાસારામ છે. હા દાસારામ બરાબર રેડી. સુરતમાં બહુ વરસાદ છે. સુરતમાં તમારે વરસાદ છે કે નહીં? તમે રહ્યો છો ત્યાં. અને આ બે નાવા ન જાવ, આમ આવો બે. સુઈ જાને નિલેશ ચાવલિયા. પીપળવામાં નેટ આવવા મળ્યું. મોટા વરાસા છે. હા એ તો અમને ખ્યાલ, કેમ કે એક ફ્રેન્ડ આવ્યો ને વિશાલના, તેને પૂછ્યું વિશાલે કે તમારે વરસાદ હતો ત્યાં મોટા વરાછા એ લોકો ગયા હશે તો? કે હા કે બહુ વરસાદ હતો. એ કે સુરત આખામાં અત્યારે ફૂલ વરસાદ છે. સુઈ જ જાઉં છું પણ આ વરસાદ એવો આવે છે ને તો નાવા જવાનું મન થઈ જાય. કોઈ જવા ન દે ને તો તમે જાવ ને, પણ તમે હુઈ જાવ ને. અરે તું નહીં નાવા વઈ જતો? નાવા જવું છે એટલે ત્યાં આવીશું. તો વાહે ચોકીદાર બે આવ્યા એકના બદલાના. એ ગગી નાવા જા. નિલેશ સાવલિયા રાજકોટમાં એ વરસાદ નથી ને. જય માતાજી. પણ એને પલાળવો નથી, આમ આવો ને બે એને ઉપર ન જોવડાવવું. નાકમાંથી ગુલેબ થાય છે તોય હજી. આ 4 વ્હીલર ભાઈ આ બેન ધક્કો મારતા જાવ. જય દ્વારકાધીશ. જેતપુરમાં નથી. સરસ લ્યો. કઈ જગ્યાએ છે? સુરતના કામરેજમાં પાસોદરા ગામ છે, ત્યાં અત્યારે વરસાદ છે. સુરતના મોટા વરાછામાં વરસાદ છે. શરદી થઈ જશે નહીં ભાઈ, થઈ જ ગઈ છે. ચાલુ જ છે નાકમાંથી. ક્યારની તો બોલું છું કે ગુલેપો ચાલુ જ છે હોના ને 200 ના.
જો એને નાવા જવું છે. તમે નાહી લો, મને ક્યાં કોઈ જવા દઈશ. ફોન પલળી જાય, ફોન પકડીને બેહે તો હું નાવા જાવ. એટલે તો એ બે બાપ દીકરો આટા મારે. તો પાછો ડોક્ટર કેતન ખેની નવરાજ છે. હા ચાલો ત્યાંથી પાછા વળી જાઓ. અમારે તે અંજામાસી પાસે ઓ હે ઠેર ઠેર પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા. બતાવી દો ખરા. અરે આ સુરતમાં જ રહું છું ને, સુરતનું કહું છું ખરી. મોટા વરાસામાં છીએ, પછી અહીંયા જો અમારે પાર્કિંગમાં પાણી આવી ગયું હશે થોડી. એટલો તો વરસાદ છે પાસોદરામાં. સુરતમાં છે જ ને ભાઈ વરસાદ. ગોંડલ ભાઈ તને મજા આવે ને, આપણે બે પપ્પાને ઉપર મૂકી આવી પછી નીચે આવેલો છે, પછી આપણે બે નાવા જાવ. રજનીક શુવાગિયા પાસોદરાથી છું. જો તો તમે પાસોદરાથી છો ને તો કોમેન્ટ કરીને કહો કે તમારે અત્યારે વરસાદ ચાલુ છે કે નહીં. આ કોઈ માનતા નથી. તો આ હું કઈ હું મારા લાઈવ થવા માટે મેં અહીં મારા સોસાયટીમાં વરસાદ ઘરનો વરસાયો હોય છે. સારું સારું. આંબાલાલ સુરતમાં બહુ વરસાદ મોકલે. અમારા આંબાલાલ અરે હારે કનેક્શન રહ્યું ને એટલે અમે વરસાદ માગી લઈએ. આ બતાય ને પણ આ દિવાલ નીતરે છે. ચા નીતરે હે દિવાલ. જસદણમાં વરસાદ નથી. ઓકે, તમારે જોતો છે તો તમારો ત્રીજો વારો આવશે ભાઈ. પેલું બુકિંગ કચ્છનું, બીજું દ્વારકાનું, ત્રીજું તમારું બોટાદનું કરી નાખ્યું ફાઇનલ. હવે આંબાલાલ આરે મારી વાત થાય ને એટલે એને કહું કે ના મોકલી દે વરસાદ. ક્યાં વરસાદ છે? નથી. તો હું પાસોદરામ ઊભી તો વરસાદનું લાઈવ કરું. મને કીધું કરી મારી સોસાયટી એક માથે કઈ મેં ઠંડી લાગશે તો શું કરજો. એસી ચાલુ કરવાની ઠંડી લાગે તો. રાજકોટની વાત જ નથી, સુરતની વાત છે. સુરતમાં વરસાદ છે એમ. ઓકે મોકલજો. ઓકે પાકું પાકું. કાલ સવારે તમારે વરસાદ હોય તમે લાઈવ થાજો. તમે ક્યાં છો? અમે સુરતના પાસોદરા ગામમાં છીએ. અમે નાઈ લીધું. તમારે નાવું હોય તો આવી જાવ આ બાજુ. તો એટલું તમારે ગમે ત્યાં વાય પાર કરવું ના એ પાર કરવું. એટલે ધનસામાંથી જો એની બિલ્ડિંગ નીચે બે એટલે કે નાથી પલળવું જ નહીં. પોગાણું તો માકડે તો વાંધો નહીં કરે. એશિયાનું સૌથી મોટું પોર્ટ છે. ઓકે 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 જીજુ જોડે. હા ભાઈ તમારે સલાહ નહીં દેવી પડે કે મારે શું કરવું, મને ઠંડી લાગે તો. એ મને ખબર છે. બાલા ગામમાં મોકલો. ઓકે ઓકે વાકો વાકો મોકલીએ. બોટાદમાં કાંઈ નથી, તમારાથી થાય એમ હોય તો મોકલજો. ઓકે ભગવાનને પ્રાર્થના કરીશ ગણપતિ બાપાને. જો આ દેખાય છે મંડપ બાંધેલો હોય ત્યાં. કાલે સાંજે જઈશ ને ત્યારે અમારા આરતીનો વારો છે અમે બિલ્ડિંગનો, તો કહીશ ભગવાનને એટલે તમારે ત્યાં મોકલી દેશે. સારું ચાલો હવે અમે જઈએ ઉપર અને સુઈ જઈએ. બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ ને ગણપતિ બાપા મોર્યા. બાય.